કરીએ. તો પ્રકૃતિની ચારેય અવસ્થાઓ વિશે એક મોટું મોટું અધ્યયન જોઈ લીધું. અને એમાં વધુ એક વાત જોઈને આ પ્રકૃતિમાં વ્યવસ્થાને પૂરી કરીએ કે સંખ્યામાં અને સસ્ટેનેબિલિટીમાં, સંખ્યામાં અને ટકાઉપણામાં સૌથી વધારે કોણ? તો પદાર્થો. કારણ કે પદાર્થો કેટલા બધા છે, કેટલી બધી સંખ્યામાં છે, અને એમની સસ્ટેનેબિલિટી કેટલી બધી. તાપમાન વધે, વરસાદ પડે, આગ લાગે, તો એ પદાર્થો તો ઘણા બધા એવા છે કે જે એનાથી કંઈ પ્રભાવિત ના થાય. તો સંખ્યામાં પણ પદાર્થો ઘણા વધારે અને સસ્ટેનેબિલિટીમાં પણ પદાર્થો ઘણા વધારે. એના કરતા ઝાડવા, પદાર્થો કરતા ઝાડવા ઓછા છે અને એની સસ્ટેનેબિલિટી એ ઓછી છે. થોડુંક કંઈક થાય તો ઝાડ બળી જાય. ઝાડ કરતા જીવ જુઓ તો સંખ્યામાં ઓછા છે અને સસ્ટેનેબિલિટી પણ એની ઓછી છે. એને વધારે અનુકૂળતા જોઈએ. જીવો કરતા આપણે માણસો એનાથી ઓછા છીએ અને આપણી સસ્ટેનેબિલિટી તો બહુ ઓછી, ઘણી બધી અનુકૂળતા જોઈએ. તો સંખ્યામાં અને સસ્ટેનેબિલિટીમાં, સંખ્યામાં અને ટકાઉપણામાં પદાર્થો બહુ મોટા, પ્રાણીથી નાનું, જીવનથી નાનું, આપણે સૌથી નાના. બીજું જોઈએ તો માણસે જીવતા રહેવા માટે આ ત્રણેયની જરૂર પડશે. જ્ઞાન અવસ્થાએ ટકી રહેવા માટે આ બાકીની ત્રણેય અવસ્થાઓની જરૂર પડશે. જીવોએ ટકી રહેવા માટે માણસની જરૂર નથી. જીવોએ ટકી રહેવા માટે માણસની જરૂર નથી, આ બેની જરૂર છે. વનસ્પતિએ ટકી રહેવા માટે જીવોની જરૂર નથી, માણસની જરૂર નથી, આની જરૂર છે. અને આને ટકી રહેવા માટે તો કોઈની જરૂર નથી. તો સૌથી વધુ જે ડિપેન્ડન્સી છે, જે આધાર રાખવા વાળી વાત છે, સૌથી વધારે નબળું કોણ છે એ બાબતમાં? સસ્ટેનેબિલિટી, ટકાઉપણું ઓછું છે, સંખ્યા ઓછી છે, અને આપણે સારી રીતે જીવવું હોય તો ત્રણેય અવસ્થાઓ સ્વસ્થ રહેવી જોઈએ. તો જો ધરતી ઉપર સહેજ પણ પ્રલય આવવાનું ચાલુ થશે, સૌથી પહેલું કોણ નાશ પામશે? સૌથી પહેલું કોણ નાશ પામશે? આપણે જ. આ બધામાં જોઈએ તો કદાચ પછી બહુ વધારે આવી જશે તો જીવો નાશ પામશે. બહુ વધારે કંઈક આગુ પાછું થઈ જશે તો વનસ્પતિ નાશ પામશે, પણ પદાર્થો તો રહેશે જ. તો એટલા માટે જે આ થોડું ડરવાની કે બીક લગાડવાની સારા અર્થમાં જરૂર છે એ આપણે જ છે. કે કંઈક થશે, ધરતીને વધારે આગુ પાછું થશે, સૌથી પહેલા આપણે જ જતા રહીશું અહીંથી. બાકી ત્રણને તો બહુ વાંધો નહીં આવે. કારણ કે આપણે જીવતા રહેવા માટે ત્રણેય ઉપર આધાર રાખવો પડે છે. આપણે સંખ્યામાં સૌથી ઓછા છીએ અને આપણી સસ્ટેનેબિલિટી પણ ઓછી છે. તો આ આખી એક સાર વાત થઈ કે પ્રકૃતિમાં વ્યવસ્થાને કઈ રીતે જોવાય. તો પ્રકૃતિમાં જેટલા પણ એકમો છે એને 4 અવસ્થામાં વહેંચી શકાય. બાકીની 3 અવસ્થાઓ વચ્ચે તો સુંદર સંગીત, તાલમેલ, હાર્મની બધું છે જ. માનવ પણ એ વ્યવસ્થાને સમજીને એ વ્યવસ્થામાં ઉપયોગી પૂરક થઈને જીવવા લાગે તો ચારેય અવસ્થાઓ વચ્ચે સરસ સંગીત, હાર્મની થઈ શકે. ચારેય અવસ્થાઓ વ્યવસ્થામાં આવી શકે. હવે જોઈએ અસ્તિત્વમાં વ્યવસ્થા છે. તો આ પણ ઘણું મહત્વનું જ.
પણ એને ટૂંકમાં જોઈ લઈશું. તો પહેલા તો મેં એવું કીધું કે જેટલું પણ છે બધાને 4 ભાગમાં વહેંચી શકાય. પણ એવું શું છે કે જે 4 માંથી એકેય ભાગમાં નહીં વહેંચાયું, હજી એ બાકી વધ્યું છે? પેલી જે સ્લાઇડ બતાવી હતી જેમાં બધું કંઈક કંઈક રેન્ડમલી લખ્યું હતું, અને પછી આપણે કીધું કે પ્રકૃતિમાં જે કંઈ છે અથવા તો અસ્તિત્વમાં જે કંઈ છે એ બધાને 4 ભાગમાં 4 અવસ્થાઓમાં વહેંચી દઈએ. આપણે બધું વહેંચીએ દીધું. પણ હવે ફરી એમ પૂછું કે હજી કંઈ બાકી રહી ગયું કે બધું વહેંચાઈ ગયું હતું? શું બાકી રહ્યું? હે? હવા તો પદાર્થ થઈ ગયો. ચૈતન્ય જ્ઞાન અવસ્થામાં આવી ગયું. તો શું બાકી રહ્યું? સ્પેસ. કારણ કે સ્પેસ છે કોઈ પદાર્થે નથી, પ્રાણે નથી, જીવે નથી ને જ્ઞાને નથી, જ્ઞાન અવસ્થાએ નથી. સ્પેસમાં બધું છે. તો અસ્તિત્વમાં વ્યવસ્થાને સમજીએ તો અસ્તિત્વનો અર્થ છે અસ્તિ પ્લસ ત્વ. અસ્તિ એટલે હોવું અથવા છે, અને ત્વ એટલે એનું વ્યવસ્થામાં હોવું. તો જે કંઈ દેખાઈ રહ્યું છે, જે કંઈ છે એ બધું વ્યવસ્થિત છે, બધું વ્યવસ્થામાં છે, એને કહેવાય અસ્તિત્વ. તો જેમ કે માનવત્વ, તો માનવનું વ્યવસ્થામાં હોવું એટલે માનવત્વ. તો આખું અસ્તિત્વ છે એ એક વ્યવસ્થામાં છે જ, તો એને કહેવાય અસ્તિત્વ. જે કંઈ છે બધું વ્યવસ્થિત છે, વ્યવસ્થામાં છે. અસ્તિત્વ શું છે? સહઅસ્તિત્વ છે. શેનું સહઅસ્તિત્વ છે? તો એક સ્પેસ છે, અને સ્પેસમાં આ બધા પદાર્થો છે. બધા પદાર્થો એટલે પદાર્થ, પ્રાણ, જીવ, જ્ઞાન, બધું. જ્ઞાન અવસ્થાના એકમો પણ, જીવ અવસ્થાના એકમો પણ, પ્રાણ અવસ્થાના એકમો પણ, અને પદાર્થ અવસ્થાના એકમો પણ. એ બધું જ શેમાં છે? સ્પેસમાં. તો એને આ રીતે જોઈ શકાય કે યુનિટ્સ છે, મતલબ કે એકમો છે, એ સંપૃક્ત છે, સબમર્જ્ડ છે. શેમાં? શૂન્યમાં, સ્પેસમાં. સમજી શકાય છે? સ્પેસ એટલે શું એ તો ખ્યાલ છે બધાને? ખાલી જગ્યા કહો, અવકાશ કહો, શૂન્યાવકાશ કહો. તો અત્યારે આપણે બધા બેઠા છીએ, આ હોલમાં બેઠા છીએ, પણ અહીંયા સ્પેસ તો છે. હવા ભરેલી છે એટલે સ્પેસ જેવું લાગતું નથી, પણ સ્પેસ તો છે. અહીંથી બહાર જશો તો એ સ્પેસમાં જ રહેશો. મારી તમારી વચ્ચે સ્પેસ છે, તમારી આરપાર સ્પેસ છે, તમારી પાછળ સ્પેસ છે, તમારી ચારે બાજુ સ્પેસ છે. શૂન્યાવકાશ, આ સ્પેસ તો બધે છે. અને એ જ સ્પેસ, એ જ શૂન્ય દરેક એકમની પણ આજુબાજુ છે, દરેક એકમની પણ આરપાર છે. આ વસ્તુ છે સ્પેસમાં જ છે ને? ખ્યાલ આવે છે ને? આ સ્પેસમાં છે એવું કઈ રીતે કહીશું? છે તો મારા હાથમાં. કેવી રીતે કહીશું કે આ સ્પેસમાં છે? હું પોતે સ્પેસમાં છું, તમે શૂન્યમાં છો, સ્પેસમાં છો. ઇઝીલી હરી ફરી શકીએ છીએ, મૂવ કરી શકીએ છીએ. સ્પેસ એટલે શું એ તો કલ્પનામાં આવે છે ને બધાને, કે કંઈ સ્પષ્ટ જ નહીં થતું સ્પેસ એટલે શું. હે? અર્થની બહાર પણ સ્પેસ જ છે, અહીંયા સ્પેસ છે જ ને. હા, એને જ સ્પેસ કહીએ. તો આ શૂન્યમાં, આ સ્પેસમાં સંપૃક્ત હોવું એટલે શું? કે એની અંદર જ ડૂબેલા છીએ, એની અંદર જ ભીંજાયેલા છીએ, એની અંદર જ ઘેરાયેલા છીએ.
તો જેમ કે હું છું તો આખા સ્પેસ મોટું કેટલું બધું સ્પેસ છે એની અંદર જ ડૂબેલો છું. મારી ચારે બાજુ સ્પેસ છે તો સ્પેસની અંદર ઘેરાયેલો છું. મારી આર પાર સ્પેસ છે તો સ્પેસની અંદર પલળેલો છું, ભીંજાયેલો છું, એવું પણ કહી શકાય. હા માઈક આપો. સ્પેસનો સામાન્ય અર્થ એવો કરી શકાય, તમને પૂછું છું, ક્વેશ્ચન છે, કે જેની આરપાર પ્રકાશ જઈ શકે, જેની આરપાર પાણી જઈ શકે, જેની આરપાર હવા જઈ શકે અને જેની આરપાર પદાર્થ પણ જઈ શકે, જેને આપણે સ્પેસ કહી શકીએ. કહી શકાય, પણ આર પાર તમે એને કહેશો ને કે જેની કોઈ લિમિટ હોય. આર પારનો અર્થ શું થયો? આ પારથી પેલે પાર. શબ્દ રચના આરપારની જગ્યાએ આપણે એમાં વહન કરી શકીએ એવો શબ્દ હા વાપરીએ. હા. તો જે ખાલી જગ્યા છે, જે સ્પેસ છે, એ બધે જ છે. આખી ધરતી ઉપર એ બધે છે, ધરતીની બહારે બધે છે, મારી અંદર એ છે, તમારી અંદર એ છે. આપણે બધા સ્પેસની અંદર જ છીએ. દરેકે દરેક વસ્તુ, દરેકે દરેક યુનિટ, દરેકે દરેક એકમ શૂન્યમાં, ખાલી સ્થાનમાં, સ્પેસમાં ડૂબેલો છે, એનાથી જ ઘેરાયેલો છે, એનાથી જ ભીંજાયેલો છે. ભીંજાયેલો કેમ કહીએ છીએ? કારણ કે સ્પેસ મારી આરપાર પણ છે. આરપાર થઈ ગયો મતલબ કે મને પલાળી દીધો, ભીંજવી દીધો. નહીં ખ્યાલ આવતો? જેમ કે થોડું સ્થૂળ ઉદાહરણ લઈએ તો રૂ છે. રૂ પલળી ગયું એવું ક્યારે કહીએ? જ્યારે પાણી એની આરપાર થઈ જાય ત્યારે. એની બહારે પાણી, એની અંદર એ પાણી. તો એની અંદર એ પાણી પાણી થઈ ગયું બધું. પાણી એની આરપાર થઈ ગયું તો કહીએ પાણીમાં પલળી ગયું. તો સ્પેસ મારી અંદર એ છે તો હું પાણીમાં, સ્પેસમાં પલળેલો છું, ભીંજાયેલો છું. દરેક વસ્તુ સ્પેસમાં જ છે. છતાંય આ બધા ઉદાહરણ ઇનિશિયલી આપી શકાય અને આપવાય પડે છે ઘણીવાર, સીધે સીધું ના સમજાય ત્યારે, પણ છતાંય એની એક લિમિટ છે. કારણ કે તમે બહુ જ માઇક્રોસ્કોપિક લેવલે જોશો તો રૂના અણુ અને પાણીના અણુ અલગ અલગ છે. બહુ માઇક્રોસ્કોપિક લેવલે જોશો તો ટોસ્ટના અણુ અને ચાના અણુ અલગ અલગ છે. એટલે એ સ્થૂળ રૂપે દેખાય છે કે કમ્પ્લીટ પલળી ગયું, પણ માઇક્રોસ્કોપિક લેવલે તો પૂરેપૂરું નહીં પલળ્યું, અલગ જ છે. પણ સ્પેસ તો એટલું અલગ નથી. અણુ પરમાણુની અંદર એ સ્પેસ છે. હે? કારણ કે ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, પ્રોટોન કંઈક સેન્ટરમાં છે ને ઇલેક્ટ્રોન આ પ્રોટોન, ન્યુટ્રોન સેન્ટરમાં છે ને ઇલેક્ટ્રોન ઓર્બિટમાં ફરે છે, તો એ બધી વચ્ચે સ્પેસ જ છે. તો એટલું ઝીણામાં ઝીણા સ્તરે સ્પેસ છે અને મોટી મોટી ગેલેક્સીઓમાં ગ્રહો વચ્ચે પણ સ્પેસ છે. તો એકદમ સૂક્ષ્મથી માંડીને અસીમ સુધી બધે જ સ્પેસ છે અને બધું જ સ્પેસમાં છે. તો આને જ કહીએ છીએ કે દરેક એકમ શૂન્યમાં સંપૃક્ત છે. તમે કંઈ પણ કરો, કોઈ પણ વસ્તુને સ્પેસમાંથી ક્યારેય બહાર કાઢી શકો? કંઈ પણ કરો, કોઈ પણ વસ્તુને ક્યારેય સ્પેસમાંથી, શૂન્યમાંથી બહાર કાઢી શકો? ના કાઢી શકો. હા, હું કહેવા એવું માંગુ છું કે સ્પેસ તો બધે છે. હવે તમે માટીમાં માઇક્રોસ્કોપિક લેવલે જોશો તો એના અણુ પરમાણુની અંદર સ્પેસ તો છે જ.
સ્પેસ છે જ ને. ઇવન માટીમાંય નહીં, એકદમ કઠોરમાં કઠોર વસ્તુ જે લાગતી હોય, લોખંડ હોય કે સ્ટેનલેસ સ્ટીલ હોય, પથ્થરમાં પણ હોય. ના, પાણી ના ઉતરતું હોય તોય સ્પેસ છે. સ્પેસની જગ્યા કોઈ વસ્તુ નહીં લેતી. એ આપણો એક એ છે માનસિકતા કે તમે પાણી છે, પાણીની બદલે કોઈ અંદર વસ્તુ નાખી, પાણી છે તો પાણીમાં કોઈ વસ્તુ ડુબાડી તો એટલું પાણી આઘું ખસી ગયું ને એના બદલે વસ્તુ આવી ગઈ. પણ સ્પેસમાં એવું નહીં થતું. સ્પેસ તો આર પાર છે. આ અહીંયા છે તો એ સ્પેસમાં છે, અહીંયા છે તો એ સ્પેસમાં છે. અહીંથી અહીં લાવું તો આ સ્પેસ ખસીને બીજે જતું રહ્યું એવું નહીં થતું. એ તો અલગ વસ્તુ છે. એ અલગ વસ્તુ છે. હા. અધ્યાત્મમાં આજે આપ સ્પેસની વાત કરી રહ્યો છો એના માટે આકાશ તત્વની વાત કરી છે. અને સામાન્ય આપણે એવું સમજીએ છીએ કે આ સમગ્ર બ્રહ્માંડ છે એ પંચ મહાભૂતનું બનેલું છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. તો એ જે આકાશ તત્વ છે જે સભર ભરેલું છે, જેની અંદર જ વાયુ, અગ્નિ, પાણી અને પૃથ્વી બધા એની અંદર જ છે. એ જ વાતને આપણે બીજા દ્રષ્ટિકોણથી રજૂ કરીએ છીએ કે એમાં કંઈક ડિફરન્ટ છે. ડિફરન્ટ છે. કારણ કે એ પંચમહાભૂત અલ્ટિમેટલી પ્રકૃતિના 5 તત્વો છે, જ્યારે આ સ્પેસ છે પ્રકૃતિનું તત્વ નથી. એના માટે ઘણું બધું વિચારવું પડશે, સમજવું પડશે. થોડું થોડું ચાલુ કરીએ સમજવાનું. તો એક તો મેં એ પૂછ્યું કે આ બંને સતત સાથે સાથે જ છે, કોઈ પણ વસ્તુ અને સ્પેસ, હે ને? એટલે એમને કીધું સહ અસ્તિત્વ. બંનેનું અસ્તિત્વ છે અને બંનેનું અસ્તિત્વ સાથે સાથે છે, એટલે સહ અસ્તિત્વ. બીજું કે કોઈ પણ એકમને ક્યારે તમે સ્પેસની બહાર નહીં કાઢી શકો. જ્યારે પણ, જ્યાં પણ, જે પણ જોશો, કોઈ યુનિટ હશે એ સ્પેસમાં હશે, કોઈ વસ્તુ હશે એ શૂન્યાવકાશમાં હશે જ. જે પણ બાજુ નજર કરવી એ બાજુ નજર કરી લો, બધે સ્પેસ છે અને બધામાં કંઈક ને કંઈક વસ્તુ છે. તો એટલે આ નિત્ય વર્તમાન છે. નિત્ય વર્તમાન એટલે હાજરા હજુર છે, જ્યારે જોવો ત્યારે, જ્યાં જોવો ત્યાં, એવર પ્રેઝન્ટ. તો અસ્તિત્વ સહ અસ્તિત્વ છે અને એ નિત્ય વર્તમાન છે. આ બંનેની થોડીક થોડીક લાક્ષણિકતા જોઈએ તો કોઈ પણ વસ્તુ હશે એ સીમિત આકારની હશે. આ ખુરશીનો આકાર કેટલો? તો આટલો જ. મારો આકાર કેટલો? આટલો. આ હોલનો આકાર કેટલો? આટલો. આખી ધરતીનો આકાર બહુ મોટો, પણ તો એ સીમિત કે આટલો. સ્પેસનો કોઈ આકાર છે? કોઈ સીમા છે? તો સ્પેસની કોઈ સીમા નથી, એટલે અસીમ છે. અને એ બધે જ છે, ઓલ પરવેડિંગ છે, એટલે વ્યાપક છે. એની કોઈ સીમા નથી, વ્યાપક છે. એનો કોઈ સીમિત આકાર નથી. એકમો જે છે એ ક્રિયા કરે છે, કંઈક ને કંઈક સતત ક્રિયાશીલ છે. આ પણ તમને જડ જેવું લાગતું હોય, પણ આની અંદર ઇલેક્ટ્રોન તો ફરે જ છે. આની અંદર એના અણુ પરમાણુમાં કંઈક કંઈક કંપન, વાઇબ્રેશન થયા કરે છે. એ સિવાય આનું જે સ્થૂળ રૂપે ફંક્શનિંગ છે, કંઈક રેડિયેશન છોડે છે અને ત્યાંથી કંઈક થાય છે, એ બધું થાય છે. તો ઇવન પથ્થર જોશો કે લોખંડ જોશો કે કોઈ પણ વસ્તુ જોશો તો એની અંદર અણુ પરમાણુની કંઈક કંઈક ક્રિયા તો થાય જ છે. અને મોટી મોટી ક્રિયાઓવાળા પદાર્થો તો બધા દેખાય જ છે કે આ ટીવી છે તો આ બધી કંઈક ક્રિયા એની અંદર થઈ જ રહી છે, કંઈક દેખાઈ જ રહ્યું છે. દરેક એકમ, દરેક વસ્તુ ક્રિયા કરે છે અને સતત ક્રિયા કરતું રહેશે, મોટી ક્રિયાઓમાં ભાગીદારી કરતું રહેશે, એટલે સતત ક્રિયાશીલ છે. સ્પેસ શું ક્રિયા કરે છે? તો સ્પેસમાં કોઈ ક્રિયા નથી, એટલે સ્પેસ ક્રિયા શૂન્ય છે. શૂન્ય. સ્પેસ ક્રિયા શૂન્ય છે.
તમે એવું કીધું કે કોઈ પણ વસ્તુ છે જેવી રીતે ઇલેક્ટ્રોનિક વસ્તુ છે તો આમાં ઇલેક્ટ્રિસિટી ફરવાની બરાબર છે, પણ હવે આ પ્લાસ્ટિકની બનાવેલી ખુરશી છે તો હવે એમાં શું ક્રિયા થઈ શકે? એને તમે બહુ પાવરફુલ આંખેથી આપણને નથી દેખાતું પણ બહુ માઇક્રોસ્કોપ પાવરફુલ લગાવીને જુઓ ત્યાં એની પ્લાસ્ટિકની અંદર એ કંઈક તો અણુ પરમાણુ છે. એ અણુ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન પ્રોટોન છે, ન્યુટ્રોન છે, એ બધી ક્રિયાઓ તો અંદર થાય જ છે ને. એકવાર ફરી સમજાવશો? તમે બહુ ઝૂમ આઉટ કરીને જુઓ, ઝૂમ ઇન કરીને માઇક્રોસ્કોપ બહુ પાવરફુલ લગાવીને તો આની અંદર કંઈક કંઈક ક્રિયાઓ થતી દેખાશે. ઇલેક્ટ્રોન ફરતા હશે, ન્યુટ્રોન પ્રોટોન કેન્દ્રમાં થોડું કંપન કરતા હશે, આવું બધું થતું હશે. અને તમારે આંખથી જોવું હોય તો પણ જોઈ શકો કે ખુરશીને જેટલું તડકામાં મૂકો એટલું એનું પ્લાસ્ટિક બરડ થતું જાય તો કંઈક તો ક્રિયા થઈ ને. તો કંઈક તો ક્રિયા થઈ. તો કોઈ ક્રિયા બહુ લાંબા ટાઈમે થાય, કોઈ ક્રિયા બહુ સૂક્ષ્મ થાય, પણ થાય તો છે. જ્યારે સ્પેસમાં જોશો, શૂન્યમાં જોશો, અવકાશમાં જોશો તો કોઈ ક્રિયા નથી. એ કોઈ ક્રિયા નથી કરતું. પણ આ બંનેના સાથે હોવાથી શું થાય છે? જે આ સીમિત છે અને આ અસીમ છે, વ્યાપક છે, જે ક્રિયા છે અને ક્રિયા શૂન્ય છે, એ બંનેના સહ અસ્તિત્વથી થાય છે શું? તો એ શૂન્યમાં હોવા માત્રથી એ શૂન્યના સહ અસ્તિત્વમાં દરેક એકમ ઉર્જિત છે. એ શૂન્યમાં હોવા માત્રથી દરેક એકમ ઉર્જિત છે. શૂન્યના સહ અસ્તિત્વમાં દરેક એકમ નિયંત્રિત છે, પોતાનામાં વ્યવસ્થિત છે. તો કેમ ઝાડવા છે એ આવું જ કરે છે, કેમ બીજથી એનું આચરણ નિશ્ચિત થાય છે, તો એ બધું શૂન્યમાં હોવા માત્રથી નિયંત્રિત છે. ધરતી કેમ સૂરજની આજુબાજુ ફરી જ રહી છે, કેમ આડી અવળી નથી જતી? તમે એને ફિઝિક્સના નિયમો લગાવીને ફોર્મ્યુલા બનાવીને તો સમજાવી શકો, પણ એ છે શૂન્યના સહ અસ્તિત્વમાં એટલે નિયંત્રિત છે અને ઉર્જિત છે. તો ઇલેક્ટ્રોન છે, હવે એને તો કોઈ ધક્કો મારવા જતું નથી, એને તો કોઈ ઉર્જા આપતું નથી, તો કેમ પરમાણુની અંદર ફર્યા કરે છે? તો શૂન્યના સહ અસ્તિત્વમાં હોવા માત્રથી ઉર્જિત છે. સ્પેસ શૂન્ય એને એનર્જી આપતું નથી. શૂન્યમાં સ્પેસમાં હોવા માત્રથી એ ઉર્જિત છે. અને ત્રીજું કે શૂન્યના સહ અસ્તિત્વમાં પરસ્પરતામાં આ એકમો એકબીજાને ઓળખે છે અને એ અનુરૂપ એકબીજા સાથે નિર્વાહ કરે છે. મોટી વ્યવસ્થામાં ભાગીદાર, પોતાની વ્યવસ્થામાં ભાગીદાર, સમગ્ર વ્યવસ્થામાં ભાગીદાર, આવું છે. ખોટું લખાણું છે. જેમ કે એક હાઇડ્રોજનનો અણુ છે, એ પોતે વ્યવસ્થિત છે. હાઇડ્રોજનનો અણુ પોતે એક વ્યવસ્થામાં છે. પાણીનો અણુ પોતે એક વ્યવસ્થામાં છે. એ બંને ભેગા થઈને પાણી નામની એક મોટી વ્યવસ્થા બનાવે છે. પાણી પોતે વ્યવસ્થામાં છે. આખા ધરતીનું જે પાણીનું ચક્ર છે એની એ વ્યવસ્થામાં ભાગીદાર છે. ધરતી પોતે વ્યવસ્થિત છે, આખા સૌરમંડળની વ્યવસ્થામાં ભાગીદાર છે. આખું સૌરમંડળ પોતે વ્યવસ્થિત છે, આખી ગેલેક્સીની વ્યવસ્થામાં ભાગીદાર છે. આખી ગેલેક્સી પોતે વ્યવસ્થિત છે, આખા બ્રહ્માંડની વ્યવસ્થામાં ભાગીદાર છે. તો એક નાનકડા ઇલેક્ટ્રોન પ્રોટોનથી લઈને આખી ગેલેક્સીઓ સુધી બધું જ પોતે વ્યવસ્થિત છે, મોટી વ્યવસ્થામાં ભાગીદાર છે. આપણે પણ સ્પેસમાં જ છીએ એટલે આપણી પણ સહજ સ્વીકૃતિ શું છે? પોતે વ્યવસ્થિત જીવીએ, પરિવારની વ્યવસ્થામાં ભાગીદારી કરીએ. પરિવાર વ્યવસ્થિત જીવે, સમાજની વ્યવસ્થામાં ભાગીદારી કરે. તો આ થઈ સહ અસ્તિત્વની વાત. સ્પેસ અને એકમો એ બંનેનું સહ અસ્તિત્વ છે, જે છે જ, એમ તમે ક્યારેય અલગ નહીં કરી શકો. એટલે એ નિત્ય વર્તમાન છે. એકમો છે એ આકારમાં સીમિત છે, સ્પેસ છે, શૂન્ય છે, એ સીમાવિહીન અસીમ છે, વ્યાપક છે. એકમો છે એ ક્રિયા છે, ક્રિયાશીલ છે, અને શૂન્ય છે એ ક્રિયા શૂન્ય છે, એમાં કોઈ ક્રિયા નથી થતી. એકમો આ સહઅસ્તિત્વમાં હોવા માત્રથી ઉર્જિત છે, નિયંત્રિત છે, પોતે વ્યવસ્થિત છે, મોટી વ્યવસ્થામાં ભાગીદાર છે.
ઠીક. એ જ સહઅસ્તિત્વને થોડું ફેલાઈને જોઈએ તો આ જે એકમો છે, ઘણા બધા પદાર્થો એકમો છે, એમાં જોશો તો બે ભાગ પડે છે. આ ઝીણી ઝીણી વસ્તુ લખી એ જ છે જે આપણે આગળ લખીને આવ્યા હતા. અહીંયા જે લખ્યું છે ને એ જ વસ્તુ છે, એને અહીંયા નાના અક્ષરોમાં લખી દીધી છે. તો એકમોમાં જોઈએ તો બે ભાગ પડે, એક જળ, એક ચૈતન્ય. પહેલા તો બે ભાગે જોયા કે એક એકમો છે, એક શૂન્ય છે, એક પ્રકૃતિ છે, એક વ્યાપક છે. એકમોમાં જોઈએ, પ્રકૃતિમાં જોઈએ તો એક જળ પ્રકૃતિ છે, એક ચૈતન્ય પ્રકૃતિ છે. જળ પ્રકૃતિમાં શું છે, એ બંનેમાં પાછો શું ભેદ છે? તો જળ પ્રકૃતિ જે છે એ પરિવર્તનશીલ છે, સામયિક છે. ચૈતન્ય છે એ નિરંતર છે. વસ્તુઓ તો બનશે ને તૂટશે, બનશે ને તૂટશે. આ શરીર એ બનશે, મોટું થશે ને મરી જશે, બનશે પાછું મોટું થશે, મરી જશે. ચૈતન્ય જે છે, જે કોન્શિયસ યુનિટ છે, જે હું છું, એ તો નિરંતર છે. હવે જળ વસ્તુઓમાં જોશો તો નાનામાં નાના વસ્તુથી ચાલુ કરીએ તો પહેલા તો પરમાણુઓ છે. પરમાણુઓ ભેગા થઈને શું બનાવે છે? અણુ. અણુઓ ભેગા થઈને શું બનાવે? વિવિધ રચનાઓ. જેમ કે આ કંઈક વસ્તુ છે, સફરજન છે, કેરી છે, ખુરશી છે, માટીનું ઢેબું છે, પથ્થરો છે. એના અંદર શું છે? તો ઘણા બધા અણુ પરમાણુ છે. એ બધાએ ભેગા થઈને એક અણુ રચના બનાવી. અણુ રચના બે જાતની બને. એક બને ખાલી સ્થૂળ રચના, જેને કહીએ પિંડ. કોઈ સ્થૂળ રચના બની, જેને કહીએ પિંડ. કોઈ લિક્વિડ રચના પણ બને, પ્રવાહી રચના પણ બને, જેને કહીએ રસ. તો આ બંને આખું જે છે એને શું કહીશું? આટલે સુધી પદાર્થ અવસ્થા. હવે આ જે રસ છે એ રસની અંદરથી ધીરે ધીરે કોઈ એવી વસ્તુ પેદા થવાની શરૂ થાય કે જેમાં શ્વસન થતું હોય. કોઈ એવા કોષ બને, કોઈ એવા સેલ બને કે જેની અંદર કંઈક વાયુ આવતો હોય, કંઈક પ્રોસેસ થતી હોય, કંઈક બહાર જતું હોય. તો એને કહીએ પ્રાણકોશા, સેલ. અંગ્રેજીમાં જેને સેલ કહીએ, કોષ કહીએ, સાદી ભાષામાં એ પ્રાણકોશા. એ પ્રાણકોશાઓ ભેગા થઈને શું બનાવે? કોઈ વનસ્પતિ બનાવે. વનસ્પતિમાંથી વધુ વિકસિત થતા થતા, જેમ કે સૌથી પહેલા તો પ્રાણકોશાઓમાંથી થોડી નાની નાની રચના બને, લીલ બને. લીલ પણ એક પ્રાણ અવસ્થા છે કે જેની અંદર પ્રકાશ સંશ્લેષણ થાય છે, પ્રાણવાયુ આવે છે, જાય છે. એમાંથી કંઈક મોટું દરિયામાં ઉગે, કોઈ દરિયાઈ ઝાડ બને, એમાંથી કંઈક બહાર આવ્યું હશે ને પછી બહાર ઉગવાનું ચાલુ થયું હશે. આવું બધું કંઈક કંઈક થયું હશે, એના આપણે અનુમાન કરીએ છીએ. એવી રીતે બધી જાતની વનસ્પતિ બની ગઈ. પછી કંઈક એવા પણ શરીર બનવાના ચાલુ થયા, એવું કંઈક બનવાનું ચાલુ થયું કે જેની અંદર અંગ હોય અલગ અલગ, ને એનાથી એ મૂવમેન્ટ કરી શકે. અને આ જે ચૈતન્ય હતું કોઈ, એ આઈને આ શરીરને ચલાવે, એટલે જીવ બને. તો અણુ પરમાણુથી લઈને અણુ રચના બની, એમાં કોઈ રસ બન્યા, એ રસમાંથી સેલ બન્યા, પ્રાણકોશા બની, પ્રાણકોશાઓ વિકસિત થઈને વનસ્પતિઓ બનાવી, એમાંથી વધુ વિકાસ થઈને કોઈ જીવ શરીર બન્યું કે જેની અંદર મૂવમેન્ટ થતી હોય, જેમ કે માછલી બની, દેડકા બન્યા. કોઈ ચૈતન્ય યુનિટે આવીને એ શરીરને ચલાવવાનું ચાલુ કર્યું, એટલે બની જીવ અવસ્થા. બધા પશુઓ પક્ષીઓ બન્યા. એમાં જોશો તો શરીરો વધુ વિકસિત, વધુ ડેવલપ થતા ગયા. વધુ વિકસિત શરીરો, વધુ વિકસિત શરીરો, બ્રેઇન વધુ ડેવલપ થતા ગયા, વધુ ફાઇન મૂવમેન્ટ ચાલુ થતી ગઈ. એમ એક સમયે માનવ શરીર, જે હાલ આપણે છીએ, ચલાવીએ છીએ, એ શરીર બન્યું. અને એમાં ચૈતન્યએ પ્રવેશ કર્યો, એમાં કોન્શિયસ યુનિટે પ્રવેશ કર્યો, એટલે બન્યો માનવ, જેને આપણે કહીએ જ્ઞાન અવસ્થા. તો અહીં સુધી છે આખો વિકાસનો ક્રમ. આ આખો છે વિકાસ ક્રમ, કે જ્યાં એક પરમાણુથી લઈને આખું આટલું અદ્ભુત માનવ શરીર બન્યું.
અને એને આપણે ચલાવીએ છીએ. ચૈતન્ય યુનિટ તરીકે આપણે સીધું એમાં પ્રવેશ કર્યો અને માનવ તરીકે જ્ઞાન અવસ્થામાં જીવીએ છીએ. આમાં આ બધા ચક્રો કેમ દોર્યા છે પૂછો તો આ ચક્રો છે આવર્તનશીલતા દેખાડે છે કે આ પ્રાણ અવસ્થાને તમે કાપી નાખશો તો પાછું પદાર્થ બની જશે. તો આની વચ્ચે એક ચક્ર ચાલશે. એ રીતે આ પિંડ જે છે એમાં પણ રચના વિરચના થયા કરશે. કંઈક બનશે પાછું તૂટશે, પાછું બનશે પાછું તૂટશે. અને રીતે આ માનવ શરીરમાં જોશો તો શરીર મરશે ને પાછું વિરાઈ જશે ને પાછું બનશે ને આવું બધું થયા કરશે. તો અહીંયા સાયક્લિક પ્રોસેસ ચાલે છે, ચક્રો ચાલે છે. સાહેબ થોડુંક સમજમાં આવે છે અને સાચે સાચું સ્વીકારી લઉં તો થોડાક શબ્દો ભારે કમ પડે છે. એટલે જ્યારે રિવિઝન પુનરાવર્તન કરો ને ત્યારે થોડાક સરળ શબ્દોમાં આખો સાર કહેજો ને. આ ઓલરેડી સરળ શબ્દોમાં સાર જ છે. ભાઈ અત્યાર સુધી કેટલાક કરોડો વર્ષોની ધરતીની યાત્રા રહી અને અહીં સુધી પહોંચ્યા. આ શરીરને ચલાવીએ છીએ એ આખી યાત્રા એક સ્લાઇડમાં 10 મિનિટમાં કહેતા હોય આનાથી વધુ સહેલું શું કરીએ? આનાથી વધુ સહેલું શું કરીએ? અને આના માટે શું સરળ શબ્દો વધુ કરી શકીએ? તમે કઈ શબ્દ મળતા હોય તો કહો. સામાન્ય આપણે ભૌતિકશાસ્ત્ર અને જીવશાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય તો આપણે સમજી જ શકીએ. મારો પ્રશ્ન એ છે કે જીવ શરીરમાં પણ ચૈતન્ય છે અને માનવ શરીરમાં પણ ચૈતન્ય છે. તો ચૈતન્યની અવસ્થાઓ અલગ હોઈ શકે? ચૈતન્ય વસ્તુ રૂપે તો એનું એ જ રહેશે. એનો જે ગુણાત્મક વિકાસ છે એ થશે. એની સમજણનું સ્તર વધશે. વસ્તુ રૂપે તો ચૈતન્ય એનું જ રહેશે. અને અત્યારે અમારે 11માં સંસ્કૃતમાં એક પાઠ કાવ્ય છે તો એમાં એ ઋષિએ એમ વાત કરી છે કે વનસ્પતિ પણ શ્વસન કરે છે, વનસ્પતિ પણ એના મૂળ દ્વારા એને જીભ છે, તો વનસ્પતિમાં પણ ચૈતન્ય છે. એટલે એમાં આમ થોડો ત્યાં પછી તમે ચૈતન્યની વ્યાખ્યા શું કરો છો એ જોવું પડશે. ચૈતન્ય કોઈ એવો શબ્દ નથી કે જેનો દર વખતે એક જ અર્થમાં બધી જગ્યાએ પ્રયોગ થયો હોય. હવે એ વખતે એ વ્યક્તિએ ચૈતન્યને શું પરિભાષા આપી હતી એ પરિભાષા પ્રમાણે જોશો તો એ વાત સાચી પડશે. આપણે ચૈતન્યની પરિભાષા એ આપીએ છીએ કે જેમાં જાણવું, માનવું, ઓળખવો, નિર્વાહ કરવો, એમાં કમસે કમ માનવાની ક્રિયા તો થતી હોય, એને આપણે ચૈતન્ય કહીએ છીએ. બરાબર છે. અને હા, આપે વાત કરી કે નિત્ય વર્તમાન, એટલે આમ જોઈએ તો સમગ્ર સઅસ્તિત્વમાં નિત્ય વર્તમાન છે. તો આજે સમયનો ખ્યાલ છે માત્ર મનુષ્યમાં જ છે. અને સમય છે એ કોઈ ક્રિયાની રેન્જ માપવા માટેનું એક ટૂલ છે આપણું, કે આ ક્રિયા થતા આટલું જ થયું તો એને આપણે સમય નામ આપી દીધું. બાકી છે તો બધું નિત્ય વર્તમાન. તો કોઈ ક્રિયાની અવધિ એને આપણે સમય રૂપે માપીએ છીએ. ધરતીને એક ચક્કર મારતા જે અવધિ લાગી અને એક દિવસ કહી દઈએ છીએ. બાકી ધરતી તો ફર્યા જ કરે છે ને. બોલો, આમાં બીજો કોઈ પ્રશ્ન છે? તો જે તમે પૂછતા હતા કે ચૈતન્યમાં શું ફરક પડશે, તો ચૈતન્યમાં એ ફરક પડશે કે જીવમાં જીવતો હશે ત્યારે જીવ ચેતનાના સ્તરે જીવશે. માનવમાં આવશે ત્યારે જીવ ચેતનાના સ્તરેથી જ ચાલુ કરે છે, પણ પછી સાચી સમજણથી, સાચા ભાવથી, નિશ્ચિત માનવીય આચરણથી માનવીય ચેતનામાં જીવી શકે. આ ગુણાત્મક પરિવર્તન એનામાં આવશે.
હવે જોઈએ તો પ્રકૃતિમાં જે કંઈ થયું ને, જળ અને ચૈતન્ય છે, જળમાં આટલી બધી સુધીની યાત્રા થઈ, આ માનવ શરીર બન્યું, આટલા સુધીમાં મેં કે તમે શું કર્યું? કશું નહીં કર્યું. છેક અહીંયાથી લઈને અહીંયા સુધી પહોંચ્યા એ કંઈ 2-4-5 દિવસમાં થોડું થઈ ગયું છે. કરોડો વર્ષો લાગ્યા છે. એમાં આપણે શું કર્યું? કંઈ નહીં કર્યું. આ ચૈતન્ય યુનિટ બન્યો પ્રકૃતિમાં અથવા છે જ, એમાં આપણે શું કર્યું? કંઈ નહીં કર્યું. આ શરીરનું અને ચૈતન્યનું મિલન થયું, એમાં આપણે શું કર્યું? કંઈ નહીં કર્યું. તો એ પછી શેનો એટલો બધો અહંકાર આપણો? શ્રેષ્ઠ એ અર્થમાં કહું છું કે આને સમજીને અહીંયા પૂર્ણતા સુધી પહોંચાડવાની ક્ષમતા મારી જ છે. એ અર્થમાં શ્રેષ્ઠ. આ વિકાસના ક્રમમાં સૌથી છેલ્લું સ્ટેપ હું છું. મારાથી વિકસિત વધારે કોઈ નહીં બન્યું. એ અર્થમાં હું શ્રેષ્ઠ છું, સૌથી વધુ વિકસિત છું. એનો મતલબ એ નથી કે આ બધું મેં કર્યું, એનો અહંકાર રાખીએ. આપણે તો કંઈ નથી કર્યું. તો આ જેટલું પીળું પીળું દેખાય છે, આટલું બધું તો પહેલેથી છે જ. આખા આટલા મોટા અસ્તિત્વમાં જેનો કોઈ અંત નહીં દેખાતો, એમાં જેટલું પીળા કલરમાં છે એટલું તો છે જ. આટલું જાંબલી જે બાકી છે એ આપણે કરવાનું છે. ખાલી કે ખાલી હવે આપણે સમજી જઈએ, સમજીને સારું જીવવા માંડીએ. આટલું બધું થઈ ગયું છે કરોડો વર્ષોની મહેનત પછી. આ બધું પણ થઈ ગયું છે, ખાલી આટલું જ બાકી છે. આપણામાં સાચી સમજણ આવી જાય ને એટલું જીવવા માંડીએ બસ. તો આ ચિત્રમાં તો તોય એમ દેખાય કે આટલા પીળામાં આટલું બાકી છે, પણ આખા અસ્તિત્વમાં જુઓ જેટલો ટાઈમ લાગ્યો, જેટલી મહેનત પડી એમાં, તો કદાચ 99.99999% કામ તો થઈ ગયું. આપણે જે બાકી વધ્યું છે, આપણા ભાગે જેટલું છોડાયું છે કરવાનું, એ તો 0.00001% જ છે. એટલે આમ જુઓ તો બહુ મોટું કામ નહીં કરવાનું પાછું. આટલું બધું તો થઈ ગયું છે, એમાં તમે કે મેં કંઈ નહીં કર્યું. હવે ખાલી આ બધું જે છે ને એની જે વ્યવસ્થા છે, એના જે નિયમો છે, એમાં મારો શું રોલ છે એટલું સમજીને એટલું જીવવાનું છે. આમ જુઓ તો બહુ નાનું કામ છે, સાવ નાનું કામ, પણ બહુ જરૂરી છે. આટલી ચર્ચાનો સાર સંક્ષેપ કહીએ તો અસ્તિત્વ સહઅસ્તિત્વ રૂપે નિત્ય વર્તમાન છે. અસ્તિત્વ સહઅસ્તિત્વ છે. કઈ રીતે? તો શૂન્યમાં એકમો સંપૃક્ત છે. અસ્તિત્વ સહઅસ્તિત્વ છે. વ્યવસ્થા અને સંબંધ અસ્તિત્વમાં છે જ. આપણે કાંઈ બનાવવાનું નથી. વ્યવસ્થા તમારે મારે બનાવવાની થોડી છે. વ્યવસ્થા એ છે જ. સંબંધો બનાવવાના થોડા છે. સંબંધો એ છે જ. ખાલી જે છે એને ઓળખીને એને અનુરૂપ જીવવાનું છે. તો હવે માનવે માત્ર શું કરવાનું છે? તો સહઅસ્તિત્વ, વ્યવસ્થા અને સંબંધ વિશે સમજવાનું છે અને સહઅસ્તિત્વ, વ્યવસ્થા અને સંબંધપૂર્વક જીવવાનું છે. અને એ માટે અસ્તિત્વમાં વ્યવસ્થા છે. એ પાછું એવું કંઈ કામ નથી કે જેની કોઈ વ્યવસ્થા નથી ને તમારે હવે કંઈક કરી દેખાડવાનું છે. એ થઈ શકે. સમજવાનું, ધ્યાન આપવાનું ને એ પ્રકારે જીવવાનું કામ એ અસ્તિત્વમાં થઈ જ શકે છે. એનું બધું સગવડ કરી રાખેલી છે. ખાલી આપણે મન બનાવવાનું છે અને ચાલવાનું છે બસ. ખાલી આપણે મન બનાવવાનું છે અને ચાલવાનું છે. કારણ કે આપણામાં કલ્પનાશીલતા પણ છે
સહજ સ્વીકૃતિ પણ છે. સહજ સ્વીકૃતિના આધારે કલ્પનાશીલતા વ્યવસ્થિત ચલાવીને બધું સમજીને એ પ્રકારે જીવવાનું છે. આટલું મન બનાવવાનું છે, આટલો નિર્ણય ખાલી એક લેવાનો છે. આટલું થઈ જાય તો કામ પૂરું, આખા અસ્તિત્વનું કામ પૂરું. પછી શાંતિથી જીવવાનું નિરંતર સુખપૂર્વક. હવે જે વચન આપ્યું હતું એ નિભાઈએ. એટલી બધી સ્લાઇડો જોઈએ, એના સાર કાઢીએ લગભગ 35-37 સ્લાઇડમાં. પછી એનો સાર કાઢીએ એક સ્લાઇડમાં, પછી એનો સાર કાઢીએ એક વાક્યમાં, પછી એક શબ્દમાં. એટલો બધો સાર કાઢવા માટે બધા થોડા તૈયાર થઈ ગયા છો? કારણ કે મારે એકલાએ કાઢીને મૂકી નથી દેવાનો. આપણે બધાએ કાઢવાનો છે. તો પહેલા દિવસના પહેલા સત્રથી શું વાત કરી એને ઝડપથી જોવાનું ચાલુ કરીએ. આખી શિબિરમાં કેટલી વાત કરી સાર રૂપે. તો મૂળ રૂપે આપણે જોયું કે આપણું લક્ષ્ય તો નિરંતર સુખ અને સમૃદ્ધિ મેળવવાનું છે. મૂળ રૂપે મારું લક્ષ્ય નિરંતર સુખ અને સમૃદ્ધિ મેળવવાનું છે. અને સંગીતમાં વ્યવસ્થામાં જીવવું એ જ સુખ છે. એના માટે સમજવાનું શું? તો માનવમાં વ્યવસ્થા, પરિવારમાં વ્યવસ્થા, સમાજમાં વ્યવસ્થા, પ્રકૃતિમાં અસ્તિત્વમાં વ્યવસ્થા. આ 4 ભાગની સમજણ મેળવવાની છે. એને સમજીશું કઈ રીતે? તો આ રીતે. એને જ આપણે નાના ચિત્રમાં કરીને અહીંયા મૂક્યું. તો એને જોઈએ તો સૌથી પહેલા જોઈએ માનવમાં વ્યવસ્થા. તો શરૂઆત આપણે એ વાતથી કરેલી કે સારી જિંદગી, સાચી જિંદગી જીવવા માટે ખાલી સુવિધાઓ પૂરી થઈ પડશે કે સુવિધાની સાથે સાથે સંબંધ અને સમજણ પણ જોઈશે. આપણે ઘણી બધી ચર્ચા કરીને એ નિષ્કર્ષ સુધી પહોંચ્યા હતા બધાએ કે સમજણ, સંબંધ અને સુવિધા ત્રણેયને સાથે રાખીને જીવવું એ મને સહજ રૂપે સ્વીકાર્ય થાય છે. એની સાથે આપણે એ પણ જોયું હતું કે જો ત્રણેય પૂરું કરવું હોય તો ત્રણેયનો પ્રાથમિકતાનો ક્રમ શું હશે? સૌથી પહેલા શેના પર કામ કરીશું? સૌથી પહેલા સમજણ પર, પછી સંબંધો પર અને પછી સુવિધા પર. આખી શિબિર દરમિયાન હું લગભગ 50 વખત બોલ્યો હોઈશ, પણ હજી 1-2 વખત બોલી જાઉં કે સુવિધાને બહાર રાખવાનું કામ બિલકુલ નથી કરવાનું. સુવિધા પણ આની અંદર ઇન્ક્લુડેડ છે જ. પ્રાયોરિટી શેને આપીશું? તો સમજણને. કેમ? કારણ કે સુવિધાઓ મારી પાસે ઘણી બધી હશે પણ સમજણ નહીં હોય તો એનાથી મારામાં સમૃદ્ધિનો ભાવ નહીં આવે. અને વધારે સુવિધાઓ મેળવવા માટે હું પ્રકૃતિનું શોષણ કર્યા કરીશ, બીજા લોકોનું શોષણ કર્યા કરીશ. તો સમજણ સાથે સુવિધાનો સદુપયોગ કરીશ તો હું સમૃદ્ધ થઈ શકીશ, બીજાને સમૃદ્ધ બનાવવામાં સહયોગ કરી શકીશ, તો ઉભય સમૃદ્ધિ મેળવી શકીશ. એ રીતે જ જોઈએ તો સંબંધ હોય છે તો ખરા જ, પણ વગર સમજણે એમાં દુઃખ છે. સમજણ સાથે સંબંધોમાં જીવીશું, પોતે સુખી થઈશું, સામેની વ્યક્તિને પણ સુખી થવાનો અવસર આપી શકીશું. આખી શિબિરમાં તમે ધ્યાન આપ્યું હોય તો હું એક પણ વાર ઉભય સુખમાં એવું નહીં બોલ્યો કે હું પણ સુખી થઈશ, સામેવાળાને સુખી કરીશ. કારણ કે સુખી થવું ના થવું એ તો એની સમજણ ઉપર આધાર રાખે. હું તો એટલું કરી શકીશ કે હું સમજીશ, હું સુખી થઈશ, એને સુખી થવાનો અવસર આપી શકીશ કે તમારે સુખી થવું હોય તો થઈ શકો. તો આ ત્રણેયને સાથે રાખીને જીવવા વિશે જોઈશું. તો સમજણમાં આ 4 સ્તરની વ્યવસ્થા સમજવી પડશે અને આ 4 સ્તર પર વ્યવસ્થિત રીતે જીવવું પડશે. તો અત્યારે જે આ માત્ર સુવિધાના સ્તરે જીવવાનું થાય છે, જેને જીવ ચેતનામાં જીવવાનું કહીએ છીએ, ત્યાંથી આપણે શિફ્ટ કરી શકીએ માનવ ચેતનામાં જીવવા પૂરતું. તો એને કહીએ સંક્રમણ, વિકાસ. તો આ સંક્રમણ કઈ રીતે થઈ શકે, આ વિકાસ કઈ રીતે થઈ શકે, એના માટે જે સમજવાનું કામ છે એને આપણે સ્ટેપ બાય સ્ટેપ કર્યું આખી શિબિર દરમિયાન. સૌથી પહેલા એ સમજ્યા કે સમજવાનું કઈ રીતે. તો સમજવાનું એ રીતે કે અહીંયા જે પણ કહેવાય છે એને માની નહીં લેવું.
જે અહીંયા પણ આપણે લખી રાખ્યું હતું કે માની ના લેશો, જાણો. પોતાના અધિકાર પર જાણો. કઈ રીતે જાણીશું? તો મને સહજ સ્વીકૃતિ છે કે નથી. ત્યાં આપણે ભેદ એ જોયો હતો કે સ્વીકૃતિ અને સહજ સ્વીકૃતિ અલગ અલગ બાબતો છે. ઘણું બધું એવું તો છે કે જે મને સ્વીકારે તો છે, પણ એ મેં ક્યાંક માની રાખ્યું છે, કોઈના દબાવમાં આવીને, કોઈના પ્રભાવમાં આવીને, કોઈ પરિસ્થિતિઓના આધારે, કોઈ પહેલાની ઘટનાઓના આધારે. તો એ સ્વીકૃતિના આધારે જીવીશું તો એ તો બદલાતી રહેશે, તો દુઃખી થઈશું. પણ સહજ સ્વીકૃતિ શું છે, મારો સ્વભાવ શું છે, મને સહજ રૂપે શું સ્વીકાર્ય થાય છે, એના આધારે જાણીશું. અને પ્રસ્તાવ સાચો છે એમ લાગશે તો એ આપણી સમજણ બનશે. બીજું એ છે કે જે કંઈ કહેવાય છે એ સાચું લાગે છે તો એ પ્રમાણે જીવી જુઓ. જીવવામાં પણ એટલું જ તૃપ્તિદાયક લાગે છે કે વ્યવહાર કરતી વખતે ઉભય સુખ મળે છે, એ પ્રકારે વ્યવહાર કરતી વખતે, એ પ્રકારે કાર્ય કરતી વખતે ઉભય સમૃદ્ધિ મળે છે, તો પણ એ સાબિત થાય છે કે આ સમજણ છે, આ પ્રસ્તાવ સાચો છે. આ પ્રકારે આપણે સમજવાનું કામ કર્યું. એમાં સૌથી પહેલા એ જોયું કે મારું લક્ષ્ય શું છે. કારણ કે જિંદગીનું લક્ષ્ય શું છે એ તો પહેલું નક્કી કરવું પડશે. તો લક્ષ્યને એ 3 ભાગમાં વહેંચીને જોયું કે કંઈક બનવું, કંઈક કરવું અથવા પામવું, અને કંઈક છેવટે હોવું. તો એક ઉદાહરણ લઈએ કે ડૉક્ટર બનવું છે. ડૉક્ટર બનીશું તો જિંદગી પૂરી થોડી થઈ જશે. તો ડૉક્ટર બનીને કરીશું શું? સેવા કરીશું. શું મેળવીશું? ધન મેળવીશું, સન્માન મેળવીશું. છેવટે થવું છે શું? સુખી અને સમૃદ્ધ. એન્જિનિયર બનીશું તો કંઈક સ્કિલથી બનાવી લઈશું, ધન મેળવીશું, સન્માન મેળવીશું. છેવટે થવું છે શું? સુખી અને સમૃદ્ધ. ખેડૂત બનવું હોય, શિક્ષક બનવું હોય, વકીલ બનવું હોય, જે કાંઈ બનવું હોય, કંઈક કરીશું, કંઈક પામીશું, પણ છેવટે થવું છે શું? દરેકે સુખી અને સમૃદ્ધ. તો આપણે એવા નિષ્કર્ષ પર પહોંચી શકીએ કે મારું લક્ષ્ય તો આ છે. મારું લક્ષ્ય છે સુખી અને સમૃદ્ધ થવું. આ બધા તો સુખી અને સમૃદ્ધ થવાના રસ્તાઓ છે. જે મારી જેવી સ્કિલ હશે એ પ્રમાણે કરીશ, જેવી અનુકૂળતા હશે એ પ્રમાણે કરીશ, પણ મૂળ લક્ષ્ય છે સુખી થવું, સમૃદ્ધ થવું. તો સુખ શેને કહીશું? તો સુખ એને કહીશું કે મારામાં, મારા ભાવ અને વિચારમાં સંગીત હોય, વ્યવસ્થા હોય. હું પોતાનામાં સુખમાં હોઉં, પોતાનામાં સંગીતમાં હોઉં, વ્યવસ્થામાં હોઉં. સમૃદ્ધિ શેને કહીશું? તો જરૂરી સુવિધાઓથી વધુની પ્રાપ્તિનો ઉત્પાદનનો ભાવ. બંનેને થોડું ડિટેલમાં આપણે જોયું હતું. અને એ જોવા માટે જે જરૂરી હતું કે ભાઈ પહેલાં તો એ જોઈએ કે હું શરીરથી અલગ છું અને શરીરને મારા નિર્ણયપૂર્વક ચલાવું છું. કેમ કે સ્પષ્ટપણે જોઈ શકાય કે શરીરની જરૂરિયાતો અલગ છે, મારી જરૂરિયાતો અલગ છે. શરીરની ક્રિયાઓ અલગ છે, મારી ક્રિયાઓ અલગ છે, જેની આપણે એક્સરસાઇઝ પણ કરી હતી. શરીરમાં જોઈશું તો ઓળખવાનું, નિર્વાહ કરવાનું કામ થાય છે. મારામાં એની સાથે સાથે જાણવાનું અને માનવાનું પણ કામ થાય છે. તો શરીર છે એ જડ છે, હું ચૈતન્ય છું. હવે મારો જે ભાગ છે, જે મને સુખ જોઈએ છે, એમાં જોઈએ તો આપણી ભીતર એક આ સંવાદ ચાલ્યા કરે છે કે હાલ મારી કલ્પનાશીલતાની જે સ્થિતિ છે અને મારે જેવા થવું છે, જેવા થવું મને સહજ સ્વીકાર્ય છે, એ બંનેની વચ્ચે સંવાદ ચાલે છે. એમાં આપણને દેખાય છે કે મને સહજ સ્વીકાર્ય શું છે? સંબંધ. પણ સ્થિતિ શું છે? તો ક્યારેક મને સંબંધનો ભાવ અનુભવાય છે, ક્યારેક કોઈના પ્રત્યે વિરોધ થઈ જાય છે. તો જ્યારે એવું થાય કે મને સ્વીકાર્ય સંબંધ છે અને પોતાનામાં મને સંબંધનો જ ભાવ અનુભવાય છે, ત્યારે હું મારામાં સુખ અનુભવું છું. તો જ્યારે પણ તમે સંબંધના ભાવમાં હો છો, વ્યવસ્થાના ભાવમાં હો છો, ત્યારે તમે પોતાનામાં સુખ અનુભવો છો, સંગીત અનુભવો છો, અને ત્યારે તમે સ્વતંત્રતાપૂર્વક જીવી શકો છો. જ્યારે તમારી અંદર આ વિરોધ ચાલે છે, કોઈ ગડબડ ચાલે છે, કોઈ દ્વંદ્વ ચાલે છે, ત્યારે તમને એ સહજ સ્વીકાર્ય નથી થતું. કારણ કે સહજ સ્વીકૃતિ તો સંબંધની છે. તો આ વિરોધ, આ આંતરવિરોધ જે છે, આ દ્વંદ્વ જે છે, એ જ શું છે? દુઃખ છે. તો મારા ભાવ વિચારમાં સંગીત છે, સંબંધ છે, વ્યવસ્થા છે, તો એ સુખ છે. મારા ભાવ વિચારમાં આંતરવિરોધ છે, મારા ભાવ વિચારમાં ગડબડ છે, ઉઠાપટક ચાલે છે, બે ભાવ વચ્ચે, બે વિચાર વચ્ચે કુસ્તી ચાલે છે, તો દુઃખ છે, પરતંત્રતા છે. તો સંગીતમાં, વ્યવસ્થામાં જીવવું જ સુખ છે
અંતર્વિરોધમાં અવ્યવસ્થામાં જીવવા વિવશ હોવું એ દુઃખ છે. ભાવ વિચારની વસ્તુ શું છે, કલ્પનાશીલતાની વસ્તુ શું છે, એને પણ ઓબ્ઝર્વ કરવાની એટલી જ જરૂર છે કે એની અંદર જે કંઈ ચાલી રહ્યું છે એ માન્યતાના આધારે ચાલે છે, સંવેદનાના આધારે ચાલે છે કે સહજ સ્વીકૃતિના આધારે, સમજણના આધારે. તો આ મુદ્દાની વાત કરતી વખતે પણ મેં 2-4 વાર કીધેલું, હજી 1-2 વાર કહી દઉં કે આખી શિબિર ભૂલી જશો તો ચાલશે. ખાલી આ કલ્પનાશીલતા પર જોવાનું કામ શરૂ થાય અને સહજ સ્વીકૃતિ એમાં દેખાવા લાગે તો પણ શિબિર સફળ રહેશે તમારા માટે. તો જ્યારે માન્યતાના આધારે કે સંવેદનાના આધારે કલ્પનાશીલતા ચાલે છે ત્યારે પરતંત્રતા અનુભવાય છે, અને સમજણના આધારે ચાલે છે ત્યારે સ્વતંત્રતા અનુભવાય છે, સુખ અનુભવાય છે. તો જ્યારે મારી જે સહજ સ્વીકૃતિ છે એવી જ મારી કલ્પનાશીલતા ચાલે છે તો મારી અંદર હાર્મની છે, સંગીત છે, સુખ છે. સ્વાસ્થ્ય માટેનું કામ જોયું હતું તો શરીર મારા અનુસાર કામ કરે, શરીરના અંગ પ્રત્યંગો વચ્ચે વ્યવસ્થા હોય, એ સ્વાસ્થ્ય છે. અને એના માટેનો કાર્યક્રમ જોઈએ તો આહાર વિહાર અને શ્રમથી જ સ્વસ્થ તો રહી શકાય. વધુ જરૂર પડે તો વ્યાયામ, આસન, પ્રાણાયામ પણ કરી શકાય. છતાંય ગડબડ થઈ જાય તો થોડી દવા લઈને ફરી પાછું પેલી વ્યવસ્થામાં જઈ શકાય. ઉપચાર માટે મતલબ શૈલ્ય ચિકિત્સા જે ઓપરેશન કહીએ અથવા તો કાયમી દવા કહીએ એ તો છેલ્લો ઓપ્શન છે. એ જ ક્રમમાં જો સમૃદ્ધિને જોઈએ તો હું જો સુખી થવા માટે બધું ભેગું કરવા માંગુ છું તો એનો કોઈ અંત નથી. પણ શરીરનું પોષણ સંરક્ષણ કરવા માટે કંઈક જોઈએ છે તો એની માત્રા સીમિત છે, ગણી શકાય કે કેટલું જોઈએ. અને સુખી થવા માંગુ છું તો આ કુચક્રમાં ફસાઈ જઈશ, જેની આપણે બહુ વિસ્તારથી ચર્ચા કરી હતી કે મને સતત એમ જ લાગશે કે હજી વધારે જોઈએ, હજી વધારે જોઈએ. તો જરૂરી સુવિધાથી વધુ પ્રાપ્તિનો ભાવ ત્યારે જ આવશે જ્યારે મને એક તો એ ખબર હોય કે કેટલું જોઈએ છે, અને બીજું કે જેટલું જોઈએ છે એટલું યોગ્ય કૌશલ્યથી હું મેળવી લઉં. તો આ થઈ સમૃદ્ધિની વાત. પરિવારમાં વ્યવસ્થાની વાત કરી હતી તો એમાં સૌથી પહેલા એ જોયું હતું કે સામેની વ્યક્તિ મારા સુખ અને સમૃદ્ધિ માટે છે એ જ્યારે જોઈ શકીએ ત્યારે આપણને દેખાય છે કે એ વ્યક્તિ પર મને વિશ્વાસ છે. તો ચાહના, ઈચ્છા તો મારી પણ સુખી થવાની, બીજાને સુખપૂર્વક જીવવા દેવાની છે, સામેવાળાની પણ એ જ છે. પણ યોગ્યતામાં ઉણપ હોવાથી, સમજણમાં ઉણપ હોવાથી મારાથી પણ ભૂલ થાય છે, એનાથી પણ ભૂલ થાય છે. પણ હું એની અયોગ્યતાને એની ઈચ્છામાં ગડબડ માની લઈને દુઃખી થઉં છું. હું એવું માની લઉં છું કે એ દુઃખી કરવા માગે છે, પણ ખરેખર તો એ સુખી થવા, સુખી કરવા જ માગે છે. એનાથી ભૂલ થઈ જાય છે, ભૂલ ક્યારેક મારાથી એ થઈ જાય છે. તો સાચું મૂલ્યાંકન આ રીતે કરી શકીશું. સાચું મૂલ્યાંકન જ્યારે યોગ્યતાનું કરવા જઈશું તો એ દેખાય કે લક્ષ્ય, કાર્યક્રમ અને ક્ષમતા તો અમારા બંનેના સમાન જ છે. જે લક્ષ્ય એનું છે, જે કાર્યક્રમ એનો છે, જે ક્ષમતા એની છે એ જ મારી છે. તો અમે બંને સમાન છીએ. અને યોગ્યતામાં જ્યાં આગળ પાછળ છીએ ત્યાં જોઈએ તો મારી સમજણ ઓછી છે તો હું એના જોડેથી શીખીશ, સમજીશ. મારી સમજણ જો વધારે છે તો હું જવાબદારીપૂર્વક જીવીશ, અને જ્યારે એ શીખવા સમજવા તૈયાર થશે તો એટલો એને સહયોગ કરીશ. આ રીતે જીવીશ તો હું એનું પૂર્ણ સન્માન કરીને જીવી શકીશ. જ્યારે આ સ્વીકૃતિ સાથે હું એમ જોઉં છું કે સામેની વ્યક્તિ પણ મારે સંબંધિત છે તો મને એ દેખાય કે હું એના પ્રત્યે સ્નેહનો ભાવ અનુભવું છું. અને સ્નેહનો ભાવ હોય ત્યારે ઈર્ષા, દ્વેષ, કામકાજના હિસાબ આ બધું ના હોય. કોઈને સંબંધી તરીકે સ્વીકારીએ ત્યારે એના શરીરના પોષણ સંરક્ષણની પણ જવાબદારી લઈએ, એની માનસિકતાની, એની પણ સંરક્ષણની જવાબદારી લઈએ. તો એને જ કીધા મમતા અને વાત્સલ્યના ભાવ. એ જ ક્રમમાં દેખાય કે કોઈ મારા કરતાં વધારે વિકસિત છે, જેનામાં સાચી સમજણની પૂર્ણતા છે, તો એના પ્રત્યે શ્રદ્ધાનો ભાવ થાય. જે લોકો હજી ત્યાં પહોંચ્યા નથી પણ જેમણે ત્યાં પહોંચવા માટે ઘણો પ્રયત્ન કર્યો છે અને ઘણા આગળ પહોંચ્યા છે, ઘણી આગળ તો છે, એમના પ્રત્યે ગૌરવ થાય. અને જેમણે મારી શ્રેષ્ઠતા માટે કંઈક પ્રયત્ન કર્યો છે એમના માટે કૃતજ્ઞતા. એ જ ભાવ ફેલાતો જ્યારે એમ લાગે કે આ સંબંધનો ભાવ તો દરેકની સાથે રાખી શકાય, બધા જ મારા સંબંધિત છે, કોઈ પારકું નથી,
તો એ જ ભાવને, એ જ પૂર્ણ મૂલ્યને આપણે કહ્યું પ્રેમ. તો આ રીતે વિશ્વાસથી લઈને પ્રેમ સુધીના 9 મૂલ્યો આપણે જોયા. અહીંયા પરિવારમાં વ્યવસ્થા પૂરી કરતા પહેલા આપણે ન્યાયને પણ થોડું જોઈ લીધું હતું કે ન્યાય શેને કહીશું. તો હું સંબંધને ઓળખી શકું, એમાં મૂલ્યોને ઓળખી શકું, મૂલ્યપૂર્વક જીવી શકું, એ મૂલ્ય સામે સુધી પહોંચી શકે અને સામેની વ્યક્તિ પણ એને જોઈ સુખી થઈ શકે, એને કહ્યું એની સાથે ન્યાયપૂર્વક જીવ્યો. એ પછી આપણે સમાજમાં વ્યવસ્થાની વાત શરૂ કરી તો જોયું કે કોઈ એક કોમન લક્ષ્ય માટે બધા જીવતા હોય. એક સામાન્ય લક્ષ્ય માટે, એક માનવ લક્ષ્ય માટે બધા જીવતા હોય. તો એ માનવ લક્ષ્ય શું? તો દરેક માનવમાં સાચી સમજણ, દરેક પરિવારમાં સમૃદ્ધિ, સમાજમાં અભય અને પ્રકૃતિમાં સહઅસ્તિત્વ, સંતુલન. એ લક્ષ્ય સુધી પહોંચવા માટે જોઈએ તો સૌથી પહેલાં કામ તો પોતાના પર કરીશું, પછી આગળના સ્ટેપ ઉપર જઈશું. અને અલ્ટિમેટલી સમાજના આ બધા જ ભાગને પૂરા કરવા માટે જે વ્યવસ્થાના 5 આયામ છે એ છે શિક્ષા સંસ્કાર, સ્વાસ્થ્ય સંયમ, ઉત્પાદન કાર્ય, ન્યાય સુરક્ષા અને વિનિમય કોષ. એમાં શિક્ષણ સંસ્કાર વિશે આપણે વિસ્તારથી વાત કરી હતી. આજે પ્રકૃતિમાં વ્યવસ્થા વિશે જોયું કે જેમાં પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા, જીવ અવસ્થા અને જ્ઞાન અવસ્થા, એમ 4 અવસ્થાઓમાં સંતુલન થઈ શકે જો માણસ સમજીને બાકીની 3 અવસ્થાઓ સાથે વ્યવસ્થિત જીવવા માંડે તો. અને જો એવું નહીં જીવીએ તો સૌથી પહેલા નષ્ટ આપણે જ થઈ જઈશું, કારણ કે આપણે બાકીના 3 ઉપર આધારિત છીએ. આપણી સંખ્યા પણ બાકીના 3 કરતાં ઓછી છે, આપણી સસ્ટેનેબિલિટી પણ બાકીના 3 કરતાં ઓછી છે. એટલે વ્યવસ્થાને સમજીને વ્યવસ્થામાં જીવવું પડશે. છેલ્લે અસ્તિત્વમાં વ્યવસ્થા જોઈ તો અસ્તિત્વનો અર્થ છે અસ્તિ પ્લસ ત્વ, એટલે કે છે અને જે કંઈ છે એ વ્યવસ્થામાં છે. તો એની વ્યવસ્થા જોઈ તો એકમો અને શૂન્ય, એકમો અને સ્પેસ વચ્ચે સહઅસ્તિત્વ છે. એ સહઅસ્તિત્વમાં હોવા માત્રથી દરેક એકમ ઉર્જિત છે, નિયંત્રિત છે, વ્યવસ્થિત છે, મોટી વ્યવસ્થામાં ભાગીદાર છે. અને એના આખા સ્વરૂપને ફેલાઈને જોઈએ તો આવું દેખાય કે જેમાં અહીંયા સુધીનું કામ તો બધું થઈ ગયું છે, બસ થોડુંક કામ બાકી છે જે આપણે કરવાનું છે. તો અહીંયા સુધીની વાત આપણે જોઈ આખી શિબિરમાં. હવે આખી સ્લાઇડને હજી એક સ્લાઇડમાં લાવીએ. આટલા સુધીમાં હજી તમને કાંઈ નહીં સમજાયું તો પૂછી લો, અથવા કોઈ સ્લાઇડ રિપીટ કરવી હોય તો બોલો. તો જો એક સ્લાઇડમાં કહેવું હોય આખી વાતને તો કંઈક આ રીતે કહી શકાય કે આખું અસ્તિત્વ છે એ સહઅસ્તિત્વ છે. એમાં માનવમાં સહઅસ્તિત્વને અનુભવ કરવાની ક્ષમતા પણ છે. પ્રકૃતિમાં જોઈએ તો 4 અવસ્થાઓમાં વ્યવસ્થા છે, 4 અવસ્થાઓનું પણ સહઅસ્તિત્વ છે. ત્યાંથી નીચેના સ્ટેપમાં આવીએ તો એક અવસ્થા તરીકે જ્ઞાન અવસ્થા છે જે માનવ છે. અને માનવનો માનવીય સમાજ જે છે એમાં પણ પરિવારો વચ્ચે સંબંધ અને એમાં અભય, એમાં વિશ્વાસ એ આપણું લક્ષ્ય છે. અને માનવમાં એ લક્ષ્ય માટે ભાગીદારી કરવાની ક્ષમતા પણ છે. પરિવારમાં જોઈએ તો એ જ સહઅસ્તિત્વનો જે ભાવ છે એ વિશ્વાસ, સન્માનથી લઈને પ્રેમ સુધીના વિવિધ મૂલ્યો રૂપે દેખાય છે. સ્વયંમાં સાચા ભાવને સમજવાની અને એ પ્રમાણે જીવવાની ક્ષમતા પણ માનવમાં છે. અને છેલ્લે માનવમાં જોઈએ તો માનવમાં સ્વયંનું અને શરીરનું સહઅસ્તિત્વ તો છે જ, શરીરને સ્વસ્થ રાખવાની, સમૃદ્ધ થવાની ક્ષમતા પણ છે, સંયમના ભાવની ક્ષમતા પણ છે. અને એ જ સહઅસ્તિત્વને સમજીને સહઅસ્તિત્વમાં જીવીને પોતાના ભાવ વિચારમાં હાર્મની લાવીને સુખી થવાની, નિરંતર સુખપૂર્વક જીવવાની ક્ષમતા પણ માનવમાં છે. તો આખી વાતને એક સ્લાઇડમાં મૂકવી હોય તો આ રીતે મૂકી શકાય કે માનવમાં વ્યવસ્થા છે કે સહઅસ્તિત્વને સમજી શકે, પોતાના ભાવ વિચારને વ્યવસ્થિત કરીને સુખી થઈ શકે. પરિવારમાં વ્યવસ્થા છે જેમાં વિશ્વાસ, સન્માનથી માંડીને પ્રેમ સુધીના મૂલ્યોને સહઅસ્તિત્વના સ્વરૂપમાં સમજીને આપણે જીવી શકીએ અને એના આધારે પરિવારમાં સુખી થઈ શકીએ. સમાજમાં વ્યવસ્થા છે કે સમાધાન, સમૃદ્ધિ, અભય અને સહઅસ્તિત્વપૂર્વક
જીવી શકીએ, પરિવારમાં વ્યવસ્થાપૂર્વક જીવવાનું શક્ય બની શકે. પ્રકૃતિમાં ચારે અવસ્થાઓ વચ્ચે પરસ્પર પૂરકતા છે અને એમાં માણસ સમજીને પોતાની ભાગીદારી કરી શકે છે. અને અસ્તિત્વમાં તો સહઅસ્તિત્વ છે જ, જેનો અનુભવ કરવાની, જેને પૂરેપૂરું જાણી લેવાની ક્ષમતા પણ માણસમાં છે. તો આખી શિબિરને જો એક સ્લાઇડમાં કહેવી હોય તો આપણે આટલી વાત આખી શિબિરમાં કરી. અને એક વાક્યમાં કહેવું હોય તો એક વાક્ય એ છે કે આખું અસ્તિત્વ સહ અસ્તિત્વ છે. અને એક શબ્દ કહેવો હોય તો સહ અસ્તિત્વ. કઈ રીતે એક વાક્યમાં કે આ એક સહ અસ્તિત્વ શબ્દમાં આખી શિબિર આવી જાય? તો જ્યાં પહેલેથી ચાલુ કર્યું હતું કે હું સુખી કઈ રીતે થઈ શકું, તો જ્યારે પણ હું સંબંધનો ભાવ મારામાં જોઈ શકું, સહઅસ્તિત્વનો ભાવ મારામાં જોઈ શકું, સહઅસ્તિત્વને સમજીને મારા ભાવ વિચાર વ્યવસ્થિત કરી શકું, તો હું પોતાનામાં સંગીત, પોતાનામાં વ્યવસ્થા જોઈ શકું, પોતાની કલ્પનાશીલતાને વ્યવસ્થિત કરી શકું, તો હું સુખી થઈ શકું. શરીર સાથે સહઅસ્તિત્વ છે, એને સમજીને એને સ્વસ્થ રાખવું, એના માટે જેટલું જરૂર છે એટલું મેળવીને સમૃદ્ધ થઈ શકું, તો સમૃદ્ધિ પણ થઈ શકે. પરિવારમાં જોઈએ તો બધા માનવોનું સહઅસ્તિત્વ છે. એ બધા માનવોના સહઅસ્તિત્વમાં પરસ્પર ભાવને ઓળખી શકીએ અને જે મૂળ શૂન્યમાં સંપૃક્ત હોવાનો જે ભાવ છે એને સમજીને સૌ કોઈ પરસ્પર ભાવમાં સારું જીવી શકે, તો પરિવારમાં પણ સહઅસ્તિત્વના આધારે હાર્મની, સંગીત, સમૃદ્ધિ, સુખ થઈ શકે. સમાજમાં જોઈએ તો માનવોનું, પરિવારોનું સહઅસ્તિત્વ છે. એને બધા સમજીને સાથે મળીને સારું જીવે, એક લક્ષ્ય માટે કામ કરે, તો સમાજમાં પણ અભય થઈ શકે. પ્રકૃતિમાં ચારેય અવસ્થાઓનું સહઅસ્તિત્વ છે અને ચારેય અવસ્થાઓ શૂન્યમાં સંપૃક્ત છે, શૂન્યના સહઅસ્તિત્વમાં છે. એને સમજીને, એ સહઅસ્તિત્વને સમજીને માણસ એમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરી શકે. અને અલ્ટિમેટલી શૂન્ય અને પદાર્થો અથવા એકમોનું જે સહઅસ્તિત્વ છે એ સહઅસ્તિત્વનો પણ અનુભવ કરવાની અને જાણવાની ક્ષમતા આપણામાં છે. અને ફરી પાછું ત્યાંથી કહીએ તો જ્યારે આપણે એ અનુભવ કરી લઈશું ત્યારે આપણે પોતે નિરંતર સુખની સ્થિતિમાં પોતાને મેળવીશું, પામીશું. તો એ રીતે આખી શિબિરને એક શબ્દમાં કહેવી હોય તો એક શબ્દ છે સહઅસ્તિત્વ. તો અહીંયા આ સાર કાઢવાનું કામ આપણું પૂરું થયું. પણ એનો વિસ્તાર કરવો પણ એટલો જ જરૂરી છે. એને ફેલાઈને એના નાના નાના એક બિંદુને સમજવા, ઘરે જઈને એના પર કંઈક વિચાર કરતા રહેવો, ચર્ચા કરતા રહેવું, એ પણ એટલું જ જરૂરી છે. તો એક મુદ્દો જે બાકી રહી જાય છે, જે આપણે લંચ પછી કરીએ, એ છે હવે આપણા માટે કાર્યક્રમ શું? આ શિબિર કરી લીધા પછી શું કરવાનું? આ એક શબ્દમાં લાવી દીધી આખી શિબિર, તો હવે શું કરવાનું? તો એ આપણે ભોજન પછી જોઈશું કે શું કરવાનું. અને બીજી એક બે વાતો કહું તો તમારા બધાના ફીડબેક પણ લેવાના છે કે તમને આ કેવું લાગ્યું. તો અહીંયાથી તમને એક કાગળિયું પણ આપવામાં આવશે જેમાં 4 પ્રશ્નોના તમારે ખાલી તમને કેવું લાગ્યું, કોઈ પરીક્ષા નથી એટલે જોઈને કંઈ નોટ્સમાંથી કાઢીને લખવાની જરૂર નથી, પણ તમને જે સમજાયું હોય, સ્વયં વિશે શું સમજાયું, સંબંધ વિશે શું સમજાયું, સમાજ વિશે શું સમજાયું, પ્રકૃતિ વિશે શું સમજાયું. અને પછી એક છેલ્લો પ્રશ્ન છે કે હવે તમે શું અભ્યાસ કરવાનો પ્રયત્ન કરશો. તો આટલું એક ફોર્મ ભરીને તમે આપશો જેમાં તમારું નામ ને નંબર ને બધું છે. એ વિગતો ક્યાંય નહીં જાય. તો પોતાનો સાચો જ મોબાઈલ નંબર આપવો. એનાથી પછી તમને મેસેજો આવવાના ચાલુ થઈ જશે અને તમારો નંબર ક્યાંક વેચી મારીશું ને આવું બધું કાંઈ નહીં થાય. તો એ ખાલી એટલા માટે જ છે કે ભવિષ્યમાં ક્યારેય તમારો કોઈ કોન્ટેક્ટ કરવાની જરૂર પડે તો થઈ શકે. કોઈ એડવાન્સ લેવલની શિબિર કરવી હોય કે કાંઈ બીજું કંઈ કરવું હોય તો એના માટે તમને આમંત્રણ આપવું હોય તો આપી શકાય. એટલા માટે તમારો નામ, નંબર ને બધું એમાં લખી નાખજો. અને તમને જો કંઈક જગ્યા ઓછી પડતી હોય તો પાછળ લખી શકાય. પાછળનું પત્તું કોરું જ છે. તો એક પ્રશ્નનો જવાબ આટલો લખ્યો ને જગ્યા ઓછી પડી તો પાછળ એકડો કરીને ત્યાંથી કન્ટિન્યુ કરી દેવાનું.
એ રીતે પણ તમે લખી શકો. તો અહીંથી જતા પહેલાં ત્યાં કોઈક લઈને ઊભું રહી જાય તો બધા એક એક ફોર્મ લઈ જજો, ખાઈને પછી શાંતિથી ભરી દેજો, વળતા આવતી વખતે લેતા આવજો. તો કેટલા લોકોએ શિબિર અટેન્ડ કરી એનો એક ડેટા પણ આવી જાય અને બધાને કેટલું સમજાયું એ મારા મૂલ્યાંકન માટે. તમારો અભિપ્રાય તમારા મૂલ્યાંકન માટે નહીં લેતો, હું કેટલું ડિલિવર કરી શક્યો એના માટે લઉં છું. એટલે મારા મૂલ્યાંકન માટે એ મને પણ મળી જાય કે શિબિર કેવી રહી. તો વાત આ થઈ. ત્રીજું એ થયું કે જે આ ભાગ છે એનો પણ આગ્રહ છે કે તમે લંચ પછી જે આપણે આપણો શું કરવાનું એ કાર્યક્રમ જોઈ પછી જ્યારે કરીએ તો આ ભાગ પણ જોઈ તમે લોકો રજૂ કરો કે તમને શિબિર કેવી લાગી. આ ખાલી મુદ્દા છે એટલા માટે કે તમે એક વ્યવસ્થિત ઓન ટ્રેક બોલી શકો. બાકી આના સિવાય તમારે કંઈ બોલવું હોય તો છૂટ છે જ, બોલી જ શકાય, પણ તમે ફીડબેક આપશો તો સારું રહેશે. હા, તો આનો ફોટો પાડવો હોય તો પાડી લો એટલે તમે વ્યવસ્થિત તૈયાર કરી શકો. પણ મારો આગ્રહ છે કે 5 દાડા હું બોલ્યો છું તો 5 મિનિટ તમે કંઈક બોલો કે કેવું લાગ્યું. ઘણી વાર એવું થતું હોય છે કે શરૂઆતમાં એમ લાગે કે 5 મિનિટ કેવી રીતે બોલી શકીશું, પણ એકવાર બોલવાનું ચાલુ કરે પછી ઘણી વાર એવું કરવું પડે કે એક વાટકી લઈને કોકને બાજુમાં બેસાડવું પડે કે 5 મિનિટ થાય એટલે ટીન 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 કરી દેવાનું એમ. હા, કારણ કે બધાનું સાંભળવાનું હોય ને બધા 10-10, 15-15 મિનિટ બોલે તો રાતના 11-12 વાગે. એટલે તમે એવું ના માનશો કે હું લોકોની સગવડ ખાતર મારું બોલવાનું સેક્રિફાઈસ કરું છું. તમે બોલજો પણ 4-5 મિનિટમાં બોલી નાખજો. તો આ જે કામ છે કે હવે શું કરવું એ આપણે અહીં ચર્ચા કરશું કે હવે શું કરવું. અહીંથી ફીડબેક ફોર્મ લેતા જાઓ અને લંચ પછી. અને હજુ એક રિક્વેસ્ટ એ હતી કે આપણે આજે કેમ કે ગોષ્ઠી નથી કરવાની તો 2:30 વાગે જ ચાલુ કરવું જરૂરી છે કે આજે થોડું વહેલું ચાલુ કરી શકાય તો સાંજે વહેલા છૂટા થવાય. જો તમે લોકો વહેલા આવી શકો. कितने बजे आ सकते हैं आप लोग? 2 बजे आ सकते हैं? हैं?